લોકસભાની ચૂંટણી 2024નું પરિણામ ગઈકાલે જાહેર થયું, જેમાં બીજેપી ભારતીય જનતા પાર્ટી 240 બેઠકથી સતત ત્રીજી વાર પોતાની સરકાર બનાવવા જઈ રહી છે। ત્યારે નરેન્દ્ર મોદીએ આજે પીએમ પદ પરથી રાજીનામું આપ્યું અને એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે 8 જૂનના તે શપથ પણ લઈ શકે છે। નમસ્કાર, ટકાટક મીડિયા સાથે હું હેમાંગીબા। વહેલી સવારે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં જઈને પોતાનું રાજીનામું દ્રૌપદી મુર્મુ જે આપણા રાષ્ટ્રપતિ છે એમને આપ્યું અને તેમને સ્વીકાર પણ કર્યો છે। જ્યારે એવું જાણવા મળ્યું છે કે આ વખતે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે ત્રીજી વખત શપથ લેવાના છે। ત્યારે દ્રૌપદી મુર્મુ એમને કેબિનેટ વિદાયનું ભોજન પણ કરાવવાના છે, જે આજે રાષ્ટ્રપતિ ભવનમાં 8 વાગે શરૂ થવાનું છે। અને સાથે જ એ પણ જાણવા મળ્યું છે કે મોદીનું 17મું કાર્યકાળ 16 જૂનના સમાપ્ત થાય છે, એટલે કે 16 જૂન પહેલા જ નવી સરકારની રચના થઈ શકે છે। લોકસભાની ચૂંટણી 2024નું ગઈકાલે પરિણામ આવ્યું, ત્યારે ખબર પડી કે બીજેપી 240 બેઠકોથી પોતાની ત્રીજી વખત સતત સરકાર બનાવવા જઈ રહી છે। ત્યારે કોંગ્રેસે 99 બેઠકો મળી છે અને સાથે જ પરિણામને અનુસાર એનડીએને 295 બેઠક અને ઇન્ડિયા ગઠબંધનને 233 બેઠકો મળી છે। બીજેપીએ પોતાની સરકાર તો બનાવી લીધી, પણ 60 જેટલી બેઠકોમાં એમને નુકસાન થયું છે। શું લાગી રહ્યું છે, મોદીને આ નુકસાન છે આગલા 5 વર્ષની અંદર પાછું ભરપાઈ કરી શકશે કે નહીં? આ 60 બેઠકો બીજેપીમાં પાછી લઈ આવી શકશે કે નહીં? કહેવાય ને કે ગુજરાતની 1 બેઠક અને અન્ય રાજ્યોની 10 બેઠક મોદી માટે એક સમાન છે, તો આ વખતે ગુજરાતની 1 બેઠક પણ મોદીએ ગુમાવી દીધી છે। આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે સમયની સાથે મળશે। આવી જ ટકાટક ન્યૂઝ માટે જોડાઈ રહો ટકાટક મીડિયા સાથે। નમસ્કાર।